આવી ગરમીમાં ફ્રીજનું ઠંડુ ઠંડુ પાણી મળે તો ભગવાન મળે એવું લાગતું હશે નહીં? પરંતુ શું તમે જાણો છો કે અમુક સેકન્ડ માટે જે આ હાશકારો લાગે છે એ હાશકારો તમારા શરીરને કેટલી બધી તકલીફ આપી શકે છે? બરફવાળું પાણી પીવો છો તે પીવું હિતાવહ નથી, કારણ કે આટલું ઠંડુ પાણી પીવાથી તમારા શરીરની બ્લડ વેસલ્સ જે છે, રક્તવાહિનીઓ જે છે તે સંકોચાઈ જાય છે, કારણ કે આ ઠંડુ પાણી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્લો બનાવે છે, તમારું જમવાનું જલ્દી પચતું નથી અને એના કારણે એસિડિટી અને બ્લોટિંગ જેવી સમસ્યા પણ થઈ શકે છે. જો તમારી પણ આ ગરમીમાં ઠંડુ ઠંડુ પાણી, ફ્રીજનું પાણી પીવાની આદત હોય તો ચેતી જજો અને આ વિડીયો છેક સુધી જોજો, કારણ કે આ ફ્રીજનું ઠંડુ પાણી તમારા શરીરને બહુ બધી તકલીફ આપી શકે છે. નમસ્કાર, હું જાનવી. ફિટ એન્ડ ફાઇન આજના વિડીયોમાં જાણીશું કે ઉનાળામાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી શું થાય. આમ તો આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે બહારનું જે તાપમાન હોય અકોર્ડિંગ આપણે પાણી પી શકીએ, પરંતુ નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું પાણી અથવા જે તમે ગરમ પાણી પીવો છો તે ચાલે. ઠંડુ પાણી પીવું બિલકુલ હિતાવહ નથી. એટલે ગરમી શરૂ થાય, ગરમી વધારે હોય તો તમે ઠંડુ પાણી પીવો છો, એમાં ના નથી, પરંતુ એ ઠંડુ પાણી કેટલું ઠંડુ છે, નોર્મલ છે તો ચાલે, પરંતુ એનાથી વધારે ઠંડુ પાણી તમે ડાયરેક્ટ બરફવાળું પાણી પીવો છો તે પીવું હિતાવહ નથી, કારણ કે આટલું ઠંડુ પાણી પીવાથી તમારા શરીરની બ્લડ વેસલ્સ જે છે, રક્તવાહિનીઓ જે છે તે સંકોચાઈ જાય છે, શરીરમાં બ્લડ ફ્લો ધીમો થઈ જાય છે અને ખાસ કરીને જેમને હૃદયની તકલીફ હોય એ લોકો માટે હૃદય જે છે તે લોહી પંપ કરવા માટે વધારે સમય લે છે, વધારે મહેનત કરવી પડે છે. એટલે ગરમીમાં ઠંડુ સારું તો છે, પરંતુ ખૂબ બરફ જેવું ઠંડુ પાણી પીવું એ બિલકુલ યોગ્ય નથી. અને એટલું જ નહીં, જો તમે વધારે ઠંડુ પાણી પીવો છો તો તમારી પાચન ક્રિયામાં, તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમમાં પણ ભૂલ પડી શકે છે, કારણ કે આ ઠંડુ પાણી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્લો બનાવે છે, તમારું જમવાનું જલ્દી પચતું નથી અને એના કારણે એસિડિટી અને બ્લોટિંગ જેવી સમસ્યા પણ થઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમને પરસેવો થાય છે, તમે ક્યાંય બહાર ગયા છો અને તરત જ ઠંડુ પાણી પીવો છો તો તમારી ઇમ્યુન સિસ્ટમ પણ વીક થઈ જાય છે, અને એટલે જ ઠંડા પાણીની જગ્યાએ રૂમ ટેમ્પરેચર અથવા નોર્મલ થોડું ઠંડુ પાણી પીવું સારું છે, કારણ કે શરીર માટે હળવું છે, પાચનમાં પણ મદદ કરે છે. હવે આ ગરમીમાં પાણી કેવું પીવું જોઈએ એ તો જાણ્યું, પરંતુ આ સાથે પાણીવાળા ફ્રૂટ્સ પણ ખાઓ. તરબૂચ, કાકડી, શક્કરટેટી કે જેમાં પાણીનું કન્ટેન્ટ વધારે છે તેવા ફ્રૂટ્સ ખાઓ. આ ફળો શરીરને ઠંડક આપે છે અને સાથે સાથે વિટામિન્સ, મિનરલ્સ પણ આપે છે. દિવસ દરમિયાન નિયમિત રીતે પાણી પીવાની આદત રાખો. જો તરસ ના લાગે ત્યારે પણ પાણી પીવો, જેથી શરીરમાં પાણીની કમી અટકાવી શકાય. અને જો ગરમીમાં તમારે બહાર જવાનું થાય છે, ટ્રાવેલિંગ કરવાનું થાય છે, તો આવી સિચ્યુએશન દરમિયાન ઇલેક્ટ્રોલાઇટ્સ ડ્રિંક પણ લો, કારણ કે એ તમારા શરીરમાં મિનરલ્સને બેલેન્સ કરી શકે છે. વાત સમજીએ હાઇડ્રેશનની. તમે બહુ બધી વાર સાંભળ્યું હશે કે ભાઈ ડિહાઇડ્રેશન થઈ જાય છે, હાઇડ્રેશન જાળવી રાખવા માટે પાણી બહુ પીવું જોઈએ, પરંતુ એક વાત સમજવી જરૂરી છે કે દરેક વ્યક્તિની બોડી સિસ્ટમ પ્રમાણે, ઉંમર પ્રમાણે, એજ પ્રમાણે આ પાણી પીવાની અને બોડીની પાણી લેવાની કેપેસિટી અલગ અલગ હોય છે. ઉંમર, હેલ્થ કન્ડિશન, રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી પર પાણીની જરૂરિયાત આધાર રાખે છે, એટલે દરેક માટે સેમ રૂલ હોય એવું જરૂરી નથી. તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે અમુક લોકો ખાલી માટલીનું જ પાણી પીવે છે, લોકો ફ્રીજનું પાણી નથી પીતા. એનું કારણ જ એ કે એમનું બોડી ઠંડુ પાણી જે છે તેની માટે સપોર્ટિવ નથી. પોતાના શરીરને સમજવું અને જે રીતે બોડી કમ્ફર્ટેબલ છે અને જે રીતે બોડી રિવર્ટ કરે છે એ જ પ્રમાણે પાણી અથવા બીજા ડ્રિંક્સ લેવા જોઈએ. એટલે ઉનાળાની ગરમીમાં તમને ઠંડુ પાણી રિલીફ તો આપી શકે, પરંતુ તમારે તમારી બોડીને સમજવી અને એ પ્રમાણે પાણી પીવું ખૂબ જરૂરી છે. હાઇડ્રેશન માત્ર તરસ પૂરતું નથી, પરંતુ શરીરને સ્વસ્થ રાખવા અને તેના તમામ કાર્ય સારી રીતે ચાલે એ માટે પણ જરૂરી છે. તેથી સમજદારીપૂર્વક હાઇડ્રેશન જાળવી રાખવું જોઈએ. હવે જે વાત આપણે કરીએ છીએ હાઇડ્રેશન, 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 તો આ હાઇડ્રેશન એટલે શું? કેવી રીતે ખબર પડે કે મારા શરીરમાં પાણીની કમી થઈ ગઈ છે? કયા એ લક્ષણો છે જેનાથી ખબર પડી શકે કે હવે આપણે પાણી પીવું જોઈએ? તમારું શરીર જ્યારે પાણીની કમી મહેસૂસ કરે ને તો પહેલા જ તમને સંકેત આપે છે, જેમ કે મોં અને હોઠ સુકાવવા લાગે, તમને વારંવાર તરસ લાગે, તમારા પેશાબનો રંગ ગાઢ પીળો થઈ જાય, માથું તમને હલકું દુખે અથવા ચક્કર આવે, વારંવાર થાક લાગે, એનર્જી ઓછી લાગે અને તમારું કોન્સન્ટ્રેશન કરવામાં પણ ધ્યાન ના રહે, તમારી સ્કિન ડ્રાય થઈ જાય. જો આમાંથી કોઈ લક્ષણો ફ્રિક્વન્ટ તમને લાગી રહ્યા છે અથવા દિવસ દરમિયાન કોઈ પણ એક ભાગમાં લાગી રહ્યા છે, તો તરત જ જે તે સમયથી તમારું પાણી પીવાની કન્ટેન્ટ જે છે, પાણી જે છે તે વધારે પીવો. ઓટોમેટિક આ લક્ષણો એ વખતે ઓછા થઈ જશે, અને જો વધારે હોય તો ડૉક્ટરને ચોક્કસ બતાવો. હવે વાત પાણીની, હાઇડ્રેશનની, ડિહાઇડ્રેશનની કરીએ છીએ તો એ પણ જાણી લઈએ કે આવી ગરમીમાં કયા નેચરલ ડ્રિંક્સ છે જે તમારા શરીર માટે સારા છે. નારિયેળ પાણી ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર, શરીરને તરત હાઇડ્રેશન આપે છે. છાશ, બટરમિલ્ક પેટને ઠંડક આપે છે અને પાચન માટે પણ સારી છે. લીંબુ પાણી વિટામિન સી આપે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે.
આમ પન્ના રો મેંગો ડ્રિંક જે ગરમી અને લૂથી બચાવે છે. સંતરાનો જ્યુસ શરીરને વિટામિન્સ અને હાઇડ્રેટેડ રાખે છે. કાકડી ફુદીનાનું પાણી જ્યુસ ડિટોક્સ અને તાજગી માટે સારું છે. તો આવી ઉનાળાની ગરમીમાં ફ્રીજનું ઠંડુ પાણી તો ના જ પીવું જોઈએ. નોર્મલ જ પાણી પીવાય અથવા થોડું ઠંડુ ચાલે, પરંતુ સાવ બરફવાળું પાણી ના પીવાય, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. આ સાથે આપણે એ પણ જોયું કે કયા નેચરલ ડ્રિંક્સ પીવાય કે જે તમારા શરીરને હાઇડ્રેટેડ રાખે. અને જો તમારું આઉટડોર કામ થઈ રહ્યું છે, વારંવાર ફિઝિકલ એક્ટિવિટી ગરમીમાં બહાર થઈ રહી છે, તો ઇલેક્ટ્રોલાઇટ્સ ડ્રિંક પણ પીવા જોઈએ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.